वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 9મી જુલાઈ 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 25મું વચનામૃત વાંચી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજ ખરા ભક્ત કોને કહેવાય અને ભગવાનની પ્રસન્નતા કયા સાધને કરીને મળે છે, અને મહારાજ કે અમને જે ગમે છે અને જે નથી ગમતું એ પણ વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે. આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને સંતોની સામે પોતાનો ગમો અણગમો કઈ કઈ બાબતમાં છે એ વ્યવસ્થિત રીતે બતાવે છે. મહારાજે કહ્યું કે જ્યારે તમે મંદિરમાં સાધુ સંતોની પાસે દર્શન કરવા માટે જાઓ અને એ દર્શનનું ફળ તમને ન મળે ને દર્શન કરવાથી મૂર્તિ હૃદયમાં બિરાજમાન ન થાય, તો પછી આટલો બધો લાંબો સમય ડ્રાઈવ કરીને પેટ્રોલ બગાડીને આવ્યા એનો ફાયદો શું? શ્રીજી મહારાજે કહ્યું, જ્યારે કોઈ અમારા દર્શન કરતા હોય અને કોઈ બાય માણસ નીકળે, કોઈ કૂતરો નીકળે, કોઈ ખડખડાટ અવાજ આવે અને તે વખતે અમારા દર્શન મૂકીને વારંવાર એ બાજુ જોયા કરે, તો મહારાજ કે અમને એટલી બધી રીસ ચડે છે કે કંઈક એને તાડન કરીએ. પણ મહારાજે કહ્યું કે અમારો સાધુ દાવો છે, તાડન કરવું એ સાધુના માટે યોગ્ય કર્મ નથી. આ વાત કરીને શ્રીજી મહારાજે પોતાની આધ્યાત્મિકતાના પણ દર્શન કરાવ્યા છે. સાથે સાથે આપણે દર્શન કઈ રીતે કરવા એના માટે જાગૃતિ પણ બતાવી છે. અને અતિ અગત્યની બાબત મહારાજે કહ્યું કે જે સંસારનો ત્યાગ કરી સાધુ થયો, ભક્ત થયો, એમણે કોઈનું પણ તાડન ન કરવું. અહિંસા પરમો ધર્મ. મન, વચન અને કર્મે કરીને ક્યારેય પણ કોઈની હિંસા ન કરવી. કોઈને ધોલ ધપાટ મારવામાં આવે, ગળદા પાટું મારવામાં આવે, હળધૂત કરવામાં આવે, એ વ્યક્તિના માટે માનસિક રીતે દુષ્ટ સંકલ્પ કરવામાં આવે એ પણ પાપ છે. સાધુએ તો સહન કરવાનું હોય. ભગવાન સ્વામિનારાયણ આપણા તરફથી કેટલું બધું સહન કરે છે. ગુણાતીત ગુરુ પરંપરા આપણા તરફથી કેટલું બધું સહન કરે છે. નગારા ઢોલા વગાડીને યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને એક જ વાત કરતા રહ્યા છે, નિર્માનીપણે વર્તો, દાસ ભાવે વર્તો.
કોઈના અભાવ અવગુણ ન લો, સત્સંગમાં દિવ્ય ભાવ રાખો. આ બધા અક્ષરધામના મુક્ત છે. અનંત જન્મના પુણ્ય ઉદય થયા પછી કોઈ પણ જીવાત્માને આ સત્સંગમાં પ્રવેશ મળે છે. આવી ઘણી ઘણી વાતો કરવા છતાં પણ આપણે ધોયેલા મોડા જેવા હતા ને ત્યાં. એમને જે નથી ગમતું એને કરવામાં આપણને થોડો પણ સંકોચ નથી થતો. સાધુનો, સત્સંગીનો, ભક્તનો, નાના મોટા ભાઈ હરિભક્તનો ધર્મ શું છે કે જો તમે સહન કરશો, જો તમે ધીરજ રાખશો, જો તમે તમારા ભક્તપણાનો અને આધ્યાત્મિકતાનો વિચાર કરશો તો પછી તે વખતે ખમી ખાશો. યોગી બાપા કહેતા, ગમ ખાના કમ ખાના. ખોરાક એકદમ માપમાં જરૂર પૂરતો જ લેવો. કદાચ 3 રોટલી ખાઈ શકાતી હોય તો 2 રોટલી ખાવી, અને કદાચ 5 પૂરણપૂરી ખાઈ શકાતી હોય તો 2 ખાવી. પણ આપણે 5ની જગ્યાએ 7 ખાઈ જઈએ, ઘીમાં જબોળીને. કમ ખાના ગમ ખાના. ગમ ખાના એટલે સહન કરી લેવું, કારણ કે સાધુનો અને ભક્તનો આ ધર્મ છે. શ્રીજી મહારાજે પોતાના મિશે વાત કરી કે અમારો સાધુ દાવો, એટલા માટે કોઈની તાડન કરવું એ સાધુના માટે યોગ્ય ન કહેવાય, એ અધર્મ કહેવાય, અનીતિ કહેવાય. તો કહેવાનું તાત્પર્ય, ગુણાતીત ગુરુ પરંપરા અને ભગવાન સ્વામિનારાયણ આપણું કેટલું બધું સહન કરે છે. આપણે માળા નથી કરતા, પૂજા નથી કરતા, તિલક ચાંદલો નથી કરતા, ડુંગળી લસણનો ત્યાગ નથી કરતા, ખટપટનો ત્યાગ નથી કરતા, નિંદા કુસલીનો ત્યાગ નથી કરતા, તો પછી ભગવાન કઈ રીતે રાજી થાય? તેમ છતાં પણ ભગવાન કેટલા દયાળુ કે આ બધું જાણવા છતાં, જોવા છતાં પણ આપણને અડધૂત નથી કરતા, આપણને પાટું નથી મારતા, નભાવે છે. મહારાજ વિચાર કરે કે આ સત્સંગની અંદર એનો સુધારો નહીં થાય તો દુનિયામાં ક્યાં સુધરવાનો? અહીંયા એના સ્વભાવ નહીં જાય, અહીંયા એના કામ ક્રોધાદિક દોષો નહીં ટળે તો ક્યાં ટળવાના? દુનિયામાં કોઈ ઠેકાણું છે જ નહીં. એટલા માટે મહારાજ અને સ્વામી મોટું મન રાખીને આપણને સાચવે છે, આપણને નભાવે છે. આ મહારાજની કરુણા છે. બાકી આપણી એવી કોઈ યોગ્યતા નથી, કોઈ પાત્રતા નથી, કોઈ સાધના નથી, કોઈ સ્થિતિ નથી કે આપણે મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણનો સ્પર્શ પણ કરી શકીએ, એની સેવા કરી શકીએ. કોઈ યોગ્યતા નહીં, તેમ છતાં પણ કરુણા કરીને સાધુ દાવે વર્તે છે. એટલા માટે આપણને વઢતા નથી, ટોકતા નથી, અડધૂત કરતા નથી, નભાવે છે. શ્રીજી મહારાજ આ વચનામૃતના હવે અંતિમ ભાગમાં શું કહી રહ્યા છે તે આપણે વાંચીએ છીએ. શું કરીએ? સાધુ થયા નહીં તો એનું કંઈક તાડન કરીએ, પણ તે તો થાય નહીં. કેમ? જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે, અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં, તે ન ગમે. હવે અતિ અગત્યની મુદ્દાની વાત કરી કે જે કપટી હોય અને કપટ રાખીને બધું કરતો હોય તો મહારાજ કે શું અમે નથી જાણતા? તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે जिसके हाथ में દોરી. એવું તો માનતા જ નહીં કે સંત અને ભગવંત માત્ર મારા એકલાનું જાણે છે. સંત અને ભગવંતના અંતર્યામીપણા માટે વેદોપનિષદોમાં કહેવામાં આવ્યું, યો વેત્તિ યોગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. અનંત કોટી બ્રહ્માંડો છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત જીવાત્મા છે, અને અનંત જીવાત્માના અનંત જન્મ છે, અને અનંત જન્મની અંદર અનંત જીવાત્માના અનંત કોટી કર્મ છે.
પાપ પણ છે, પુણ્ય પણ છે, ધર્મ પણ છે, અધર્મ પણ છે, નીતિ પણ છે. અંધારી કોટડીમાં સૂક્ષ્મ સ્વરૂપમાં કામ કર્યું હશે તે પણ ભગવાન કહે છે કે હું એક કાલાવચ્છિન્ન હથેળીમાં જેવી રીતે જળનું ટીપું જોઉં છું એવી રીતે જોઈ શકું છું. અને એ સંત અને ભગવંતની આગળ આપણે કપટ કરીએ તો શ્રીજી મહારાજે કહ્યું કે મને જરાય ગમતું નથી. મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપને પ્રમુખ સ્વામી મહારાજના બધા સદગુણો આધ્યાત્મિકતા ગમતા હતા, પરંતુ એમાં આપને અતિશય વધારે પ્રમુખ સ્વામી મહારાજનો કયો આધ્યાત્મિક ગુણ સ્પર્શી ગયો? તો મહંત સ્વામીએ કહ્યું કે પ્રમુખ સ્વામીનું નિષ્કપટપણું. જેવા અંતર છે એવા બહાર, જેવું બોલે છે એવું જ વિચારે છે, એવું જ વર્તન કરે છે, એવી જ ક્રિયા કરે છે. ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તમે જોઈ ન શકો કે એમણે કપટ કરીને કામ કર્યું. ખાનગીમાં બેઠા હોય, એકાંતમાં હોય, બાથરૂમમાં હોય, જાહેર જનતાની વચ્ચે હોય, પધરામણીમાં હોય, હંમેશના માટે એમનું એક સરખું વર્તન રહ્યું છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યત દુરાત્મનામ. મહાત્મા એને કહેવામાં આવ્યા કે જેવું મનમાં હોય એવું વાણીમાં આવે, અને જેવું મનમાં હોય એના વર્તનમાં આવે. મન, વચન અને કર્મની અંદર એકતા સાધે એનું નામ સંત છે. મહારાજ કહ્યું તમે ભગવાનના ભક્ત થયા ને ભગવાનની માળા કરો ને ભગવાનને માનો પૂજો દર્શન કરો, પણ એમને જો અંતર્યામી ન જાણો તો પછી મહારાજે કહ્યું કે તમે કપટી છો. અને જેને તમારા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, ખામી, ભૂલ જે કંઈ થઈ છે, જેને કહેવું જોઈએ એની આગળ તમે નિષ્કપટ ભાવે ન કહો, તે પણ મહારાજ કે અમને ગમતું નથી. શ્રીજી મહારાજ પોતે ઘણી વખત વાત કરતા અને પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન અને સંતની આગળ કપટ કરો તો ચપટ થઈ જાય. સ્વામી બાપા એક વાત એ પણ કરતા કે ગામડાનો માણસ યુવાન હતો, બાજુના શહેરની અંદર જોડા સીવડાવવા માટે ગયો તો પહેલાના સમયની અંદર આપણો પગ રાખી કાગળની અંદર એનું માપ લે અને માપ લઈ અને પછી સીવડાવવા માટેનો ઓર્ડર આપે, અઠવાડિયે 10 દિવસમાં સીવી આપે. એટલે આણે માપ આપ્યું અને પછી ઘેર આવીને પોતાની માને કહ્યું, માં મેં આજે મોચીને છેતર્યો. કે કેવી રીતે છેતર્યો? કે મેં મારા માપ લેતી વેળાએ મારા પગને સંકોચી લીધા, કારણ કે જો હું એમનામ રાખું ને તો એનો 1 રૂપિયો વધારે થતો હતો, એટલે મેં સંકોચી લીધા અને પછી 10 રૂપિયામાં થતા તે 9 રૂપિયામાં મોચીને છેતર્યો. એની માએ કહ્યું, બેટા તે મોચીને છેતરો નથી, તું છેતરાઈને આવ્યો. કે પગ સંકોચ્યા છે અને એ જોડા બનશે તારે 9 રૂપિયા તો આપવા જ પડશે, પણ એ તારા પહેરવાના કામમાં નહીં આવે, તારો પગ જ નહીં અંદર જાય. એમ સંત અને ભગવંતની આગળ ક્યારેય પણ કપટ ન કરવું. અંતર્યામી જાણીને ખુલ્લા દિલે હૃદયના કિતાબના તમામ પુનના ખુલ્લા મૂકીને કહેવું કે જેવો તેવો તો તમારો છું. આ મહારાજના શબ્દો ઉપર વિશેષ ચિંતન, મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.